હા જી મિત્રો, કેમ છે? મજામાં ને સ્વાગત છે તમારું ભાવલાના એક નવા વ્લોગમાં. તો અત્યારે આપણે જવાનું છે મહુવા, તરેડથી મહુવા. તો અત્યારે છોકરીએ પૂગવાનો ટાઈમ આપણે આપ્યો છે 9:30નો, પણ 9:30 તો વાડીએ થઈ ગયા છે. તો જલ્દી ઉતાવળ રાખીને પૂગવાનું છે છોકરીએ. અત્યારે આપણે પૂગી ગયા છીએ છોકરીએ, પણ આપણા મેર સાહેબ હજી આવ્યા નથી. કોને ખબર ક્યારે આવે, કારણ કે સમય છે 9:30નો પૂગવાનો છોકરીએ, અને આવે છે ભાઈ 10 વાગે. જોઈએ ક્યારે આવે. આ છે આપણી છોકરી, આ છે આપણો ડ્રાઈવર જે અત્યારે કરે છે ટ્રેડિંગ. કેટલું પ્રોફિટ થયું ભાઈ? 850 પ્રોફિટ હોય અભી. આ આપણા મેર સાહેબ, ખાલી ગાડીનો અવાજ કહી દો કે મેર સાહેબ છે એમ. મહિને પડી ગઈ. અરે પણ તો ભાઈ આપણે અત્યારે જઈએ છીએ ફાઇનલી મહુવા. આ છે આપણા સંજયભાઈ જે એના બ્લોગમાં લેતા નથી, શરમ આવે છે ભાઈ. અત્યારે આપણે વાયવા ઉમણિયાવદર પહોંચેલી થઈને જશું મહુવા, કારણ કે છે લોકલ આ ટ્રેન નથી. આ છે આપણી બીજીભાઈ ની રાણી. આ જો કેવડું મોટું બીડીન છૂટું. મહુવાના બાપલા એ બીડી પીવા ભેગા થાય. એવું છે. હા, અને જમણવાર લાગે. આ છે આપણે માલણ નદી ભાઈ. ઓલા પણ સમયમાં તેના બપોર ખાઈ જાય ભાઈ. ઉભી જઈ યાર. ગમ્યા બપોર. હા જો આપણે મહુવાની સ્વચ્છતા ભાઈ. હગીલું અને રજવાડું મારું મહુવા. હા સૌરાષ્ટ્રનું કાશ્મીર. તો ભાઈ ઓફિસમાં આવતા આપણું પહેલું કામ પાણી ભરવા જવાનું છે, કારણ કે ત્યાં પાણી છે મારા કાર્યસ્થળે, પણ મોરું છે એટલે એને મજા આવતી. અત્યારે હું આવ્યો તો પાણીનો મોટો બાટલો ભરવા. આજથી મિત્રો અત્યારે આપણે છૂટી ગયા છીએ આપણા કામથી, અને અત્યારે જઈએ છીએ આપણા ઘર તરફ. અને આ છે આપણું બસ સ્ટેશન. આપણું એટલે સરકારનું, અને સરકારની માલિકી આપણી માલિકી છે. તો ગમે તેમાં આપણું છે ને પબ્લિક છે ભાઈ. હલો વીઆઈ